માતાજી મિત્રો આપણે ગેસ નખા ગાડી લાઈનમાં લાગી ગઈ છે અને નંબર આવી ગયો છે તો ગાડી બતાવી દઉં. જોઈ લો આપણી ગાડીમાં ગેસ નખાવાનું ચાલુ થઈ ગયો અને મારા લાઈનમાં બધા ઊભા થઈ જાય. જો ગેસ નખાવાવાળા અને ભાઈ બંને નાખી છે ગેસ. થોડી સ્પીડ રાખજો એટલે મારે જલ્દી પતી જાય તો અમે આગળ જઈએ. ત્યાં સુધી બ્લોગમાં જોડાયેલા છે મિત્રો. આપણે અમદાવાદથી ધોલેરા એક્સપ્રેસ ઉપર ચડી ગયા છે. જોઈ લો બતાવી દઈએ. હા મારો મિત્ર કોક ક્યાં છે હો પીલે અમે મૂળ માર ભાઈ બે આવી ગયા છે એક્સપ્રેસ હાઈવે પર તે આવી ગયો આપણે એટલે કે મજા આવે બહુ. જય માતાજી. તો આપણે એક્સપ્રેસ ઉપર આવી ગયા છીએ ધોલેરા. તો મળીએ ટૂંક જ સમયમાં દ્વારકા. મિત્રો આપણે ચા નાસ્તો કરવા માટે ઉભા રહ્યા છીએ. તો લોકેશન બતાવી દીધી હોટલ. આપણી ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અને હોટલ આવી છે હોટલ જય માડી. તો આપણે ચા નાસ્તો કરી લઈએ અહીંયા. ત્યાં સુધી કેવું હશે નાસ્તામાં શું મળે જોઈએ. આગળ છે આગળ જવાનું થાય તો આગળ ને અહીંયા નાસ્તો મળી જાય તો અહીંયા નાસ્તો કરી પછી આગળ ચાલીએ. ત્યાં સુધી બ્લોગમાં જોડાયેલા રહેજો. મિત્રો આપણો નાસ્તો આવી ગયો છે હું બતાવી દઉં નાસ્તામાં. અને હવે ચા આવી ગઈ છે ચા બતાવી દઉં. જો ચા અને ગોઠિયા આમ બધો સ્ટાફ બેસી ગયો છે આપણો. મિત્ર મારી કિસ્મતથી બીજા ડ્રાઈવર રાખ્યા જ છે આપણે જોડે. તો આપણે ચા નાસ્તો કરીને મળીએ બ્લોગમાં કન્ટિન્યુ રહે. મિત્રો આપણે ચા નાસ્તો કરી લીધો છે. ચા નાસ્તો કરીને બધા મિત્રો બેસી જાય ગાડીમાં અને હું આપણે બગોદરા હાઈવે ઉપર હેડ્યા છીએ અમે. તો આગળનું લોકેશન તમને બતાવી જાય તો સારો વ્યૂઝ પોઈન્ટ આવશે તો તમને બતાવશું. ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. એક જોરદાર વ્યૂઝ લોકેશન બતાવી દો. તો લોકેશન જોવો જોઈએ. તરફ પાણી જેમ દરિયાનું પાણી હોય ને એમ ફૂલ પાણી છે બતાવી દઈએ. તો બંને સાઈડ ફૂલ પાણી છે જોઈ લો. પાણી દેખાય મિત્ર જોઈ લેજો. આપણે વીજ તો આટલું સારું મળ્યું હોય. દરિયા જેવું જ વાતાવરણ થઈ ગયું છે. એટલું ફૂલ પાણી તો વરસાદનું વાતાવરણ વધારે લાગ્યું સાથે. તો આપણા બ્લોગમાં જોડાયેલા રહેજો. મિત્રો આપણે આવી ગયા છીએ અમે પાછા એક સીએનજી પંપ ગેસ નાખવા માટે પાછી ગાડી લગાવી દીધી. સીએનજી અહીંયા લાઈન નથી ત્યાં આપણે ગેસ નાખાઈ દઈએ. અમે જોઈ લો નોંધલ લાગી ગઈ છે તો ફૂલ ગેસ કરી દઈએ. બધા આપણે બીજા બધા વોશરૂમ જવા માટે નીકળી ગયા છે. અને જો આ મારા મિત્ર ઉત્પલથી એનો બર્થડે છે તો બર્થડે વિશ કરી દેજો એમને. અને આ મારા બ્લોગર જ છે આપણે. અને અમારા મહેશસિંહ જેનો વોશરૂમ લગભગ 7 વાગે લાગે ને તો સાંજે 7 વાગે જ લાગે. તો આપણા સીએનજી ચાલુ છે ગાડી પર આવવાનું. ત્યાં સુધી આપણે પણ વોશરૂમ ધરીએ. ત્યાં સુધી બ્લોગમાં જોડાયેલા. આપણે આવી ગયા છીએ ચોટીલા. આપણે જતા દ્વારકા વચ્ચે આવતું હતું ચોટીલા એટલે કે ચોટીલા દર્શન કરીને પછી નીકળશું દ્વારકા માટે. તો અમે ગાડી પાર્કિંગમાં લગાવી દીધી છે. ફાઇનલી આમ ઉપર ચોટીલા દર્શન કરવા જઈએ છીએ. તો બનાવી રહેજો આવા બ્લોગ. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહો. તો આપણે ઉપર થઈને મંદિર બતાવીએ તો ચાલુમાં બીજું લોકેશન ચાલુ છે તો બતાવશું. ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જય માતાજી. આપણો ચોટીલાનો ગેટ ખરો છે ચામુંડ માતાજી ડુંગર ટ્રસ્ટ તેઓ ગાડી આવી ગયા છે. જો તો બતાવી દઈએ. આપણા બધા ભાઈઓ આગળ હેડ્યું છે જય ચામુંડમાં. તો આપણે ઉપર જઈએ બતાવી દઈએ તો આગળ બધા આગળ ફટફટ હેડ્યું છે. તો દ્વારકા જવાનું એટલે ટાઈમ વેસ્ટ ના થાય. આપણે પહેલું પગથિયું ચડી ગયા છીએ. તો આગળ પણ બતાવી જવાનું મંદિર. ત્યાં સુધી બ્લોગમાં જોડાયેલા રહેજો. બ્લોગ કન્ટિન્યુ રહેશે. આપણો પગથિયો છે થાકી જાય બેસી જાય થોડી વાર બેસી લીધો. હા અમારા ભાઈ
અને બીજા તો ને સરે લથ્થરે ખોય છે આવું લથ્થરે ખાતા ખાતા હવા જ લેવા આવ્યા હતા અને હવાજમાં આવી ગયા અને આપણે નેસરનું લોકેશન બતાવી દઈએ તો આપણી ગાડી અહીંયા પાર્ક કરેલી છે આ પાર્કિંગ એરિયામાં વરસાદ ચાલુ થઈ ગયો છે તો આપણે ઉપર નંબર લેવું 40-50 પકડ્યા બ્લોગમાં કન્ટિન્યુ જોડાયા જય ચામુંડા આગળ દર્શન થઈ ગયા છે દર્શન કરી લીધો વિડીયો બી બનાવી દરેકની ચામુંડામાં ઈચ્છા પૂરક કરો એવી ઈચ્છા જય ચામુંડા આપણે ચોટીલામાના મંદિરે આવી ગયા છીએ ચોટીલા હવે બધા મિત્રોના દર્શન થઈ ગયા છે એક બંકો ખોવાઈ ગયો તમે કરી લીધો હશે હું મારા ભાઈબંધો બધા આવી ગયા છે તમે તમારા ભાઈબંધો બધા આવી જજો બહુ મજા આવશે જય માતાજી અને આપણે આવી ગયા હતા અને નેચરનું લોકેશન તમને ઉપરથી બતાવી દઈએ બહુ જોરદાર છે જો પબ્લિક આની બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો આપણે મળીએ સીધા દ્વારકા વચ્ચે કોઈ લોકેશન હશે તો બતાવીશું તમને ત્યાં સુધી બ્લોગમાં જોડાયેલા રહેજો ભાઈબંધો હા હા તું તાર ભાઈબંધો હા હા તો અમે આવી ગયા ચામુંડ માતા મંદિરે તું તાર ભાઈબંધો બધા આવી જજો ચામુંડ માતા મંદિરે મિત્રો આપણે નેચર આવી ગયા છીએ દર્શન કરી અમુક પાર્કિંગ જોડે થઈ જાય આપણી ગાડી જોડે એટલા તો અમને નેચરથી નજારો બતાવું જો દેખાય તો મંદિર આટલા લોકેશન છે આપણે નેચર આવી ગયા છીએ હવે અને આપણે બધા આગળ જશું ભાઈઓ જોઈ લો અમે આપણી ગાડીની સેલમાં સીધા દ્વારકા ત્યાં સુધી બ્લોગમાં જોડાયેલા રહેજો